जय श्री कृष्ण बधाने। तो आज આપણે બનાવીશું ચોળી બટેકાનું શાક। એ બી તમે જોઈ શકો છો એકદમ રસાવાળું શાક બનાવ્યું છે। અને આ શાક આપણે કુકરમાં નથી બનાવ્યું, કારણ કે કુકરમાં લગભગ ઘરોમાં આપણે કુકરમાં જ આ ચોળી બટેકાનું શાક થતું હોય છે, પણ આપણે કડાઈમાં બનાવીશું અને એકદમ સરસ ઘાટું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો અને બેલ આઇકનવાળું બટન છે એને જરૂરથી પ્રેસ કરજો। તો જુઓ, અત્યારે 250 ગ્રામ જેટલી મેં અત્યારે ફ્રેશ જે ચોળી આવે છે એ લીધી છે, પણ આ ચોળીમાં થોડીક બિયાવાળો ભાગ હોય છે, તો આપણે એ જે ચોળીના બિયા છે એને આપણે આ રીતે કાઢી લઈશું। અને આ જુઓ, આ રીતે કૂણી કૂણી હોય એ ચોળીને આપણે કાપી લઈશું। તો હવે આ દાણાવાળી છે, જુઓ આપણે એમાં દાણાનો ભાગ હશે એ બી આપણે ચોળીમાં લઈ લઈશું। તો જુઓ, આ રીતે ફોલીશું તો એકદમ સરસ જે દાણાવાળા ફ્રેશ દાણા છે એ બી સરસ નીકળી જાય છે। તો બે ભાગની ચોળી હોય છે, એવું નથી હોતું કે ફ્રેશ જે કૂણી કૂણી હોય છે એનું જ શાક બને છે, ના, બિયા અંદર ચોળીના આવે છે એનું બી આપણે શાકમાં ઉમેરો કરવાનું છે। તો જુઓ, બે મોટા મોટા ભાગ હતા એના મેં આ રીતે બિયા કાઢી લીધા છે અને જે કૂણી કૂણી હતી એના આ રીતે ઝીણા ઝીણા પીસ કરી દીધા છે। તો આ રીતે આપણે બે બાજુથી એનો જે ડંઠલવાળો ભાગ છે એને કાપી નાખીશું અને આ રીતે ઝીણી ઝીણી આપણે ચોળીને કાપીશું। તો આ શાક બહુ જ ટેસ્ટી થાય છે અને આ શાકમાં મેં કોઈ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, ફક્ત ખાલી ટામેટાનો જ ઉપયોગ કર્યો છે। પણ હા, આ સબ્જીમાં થોડુંક લસણ વધારે છે, તો લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો વિડીયોમાં એન્ડ તક બની રહેજો, તો જ તમને ખબર પડશે કે આ સબ્જી મેં કેવી રીતે બની છે અને એમાં કઈ કઈ વસ્તુ ઉમેરી છે। તો જુઓ, આ રીતે આપણે ચોળીને બધી કાપી લીધી છે। હવે જુઓ, બિયા ભાગ જે મોટો ભાગ હતો બિયાવાળો એ મેં બધો કાઢી લીધો છે અને જે કૂણી કૂણી હતી એને ઝીણી ઝીણી આ રીતે કાપી લીધી છે। તો આ મારી ચોળી અત્યારે સરસ કપાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આમાંથી એક સરસ સબ્જી બનાવીશું। આ સબ્જીમાં થોડુંક તેલ વધારે હોય છે અને રસાવાળી શાક અને બહુ જ સરસ લાગે છે, કારણ કે આપણે લગભગ ઘરોમાં આ શાક હોય છે એ કુકરમાં જ બનતું હોય છે અને આમાં કોઈ ધાણાનો ઉપયોગ કરતા નથી, સિમ્પલ જ આ શાક છે, પણ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। અને બીજી વસ્તુ કે તમે તવામાં ધીમી આંચ ઉપર બનાવશો ને તો આ શાકની મીઠાશ બહુ સરસ આવે છે। તો હવે આપણે આ જે ચોળી કાપી અને તૈયાર કરી છે એને પાણીમાં સરસ ધોઈ નાખીશું અને અહીંયા આપણે બટેકાઈ નાખીશું। એવું નથી કે ફક્ત ચોળીનું જ શાક સારું લાગે છે, એમાં એક બટેકાનો ઉમેરો કરશો તો શાકનો ઓર વધારે ટેસ્ટ સરસ આવે છે। અને તમને પસંદ હોય તો તમે ખાલી ચોળીનું બી શાક બનાવી શકો છો, પણ અમારા ઘરમાં તો બટેકું નાખીને જ આ રીતે સબ્જી તૈયાર થાય છે। તો આપણે એના મોટા પીસ રાખીશું અને આ બટાકા છે એમાં આપણે છાલ નહીં કાઢીએ, કારણ કે છાલ સાથે આ સબ્જીને બનાવવાની છે। તો જે છાલ સાથે બટેકાનો ટેસ્ટ છે ને એ બહુ મીઠો આવે છે શાકમાં। તમે એકવાર ટ્રાય કરી જોજો કે તમે છાલ કાઢી અને પછી સબ્જી બનાવશો અને છાલવાળી સબ્જી બનાવશો તો એનો અનેક ગણો જે ટેસ્ટ છે શાકનો એ બહુ જ સરસ આવે છે। તો હવે આપણે બટેકાઈ કાપી લીધા છે, તમારે કેટલી ક્વોન્ટિટીમાં તમે ઘરમાં સભ્યો હોય એ રીતે બનાવતા હોય એ રીતે તમારે બટાકા અને ચોળી લેવાના છે। તો હવે આપણે થોડાક મસળી અને ધોઈ નાખીશું। હવે આપણે આ શાક માટે એક સરસ મસાલો બનાવવાનો છે, એમાં મેં લગભગ 8થી 10 જેટલી કળીઓ લસણની લીધી છે, એ બી લસણની કળીઓ મોટી મોટી છે। આ શાકમાં મેં લસણનો ભરપૂર ઉપયોગ કર્યો છે। જુઓ, લસણ વધારે હશે તો શાક બહુ જ સરસ ટેસ્ટી રસાવાળું તૈયાર થશે અને આ શાક જ્યારે શિયાળો હોય ત્યારે બાજરીના રોટલા જોડે રસાવાળું શાક બહુ જ સરસ લાગે છે। તો આ રીતે આપણે લસણને થોડુંક ફાઇન પેસ્ટ નથી કરી દેવાની, થોડીક દરદરી રાખવાનું છે। જુઓ, આ ટાઈપનું મેં થોડુંક દરદરું રાખ્યું છે। હવે આપણે મસાલા કરીશું। મસાલા બી મેં રૂટિન કર્યા છે, કોઈ ગરમ મસાલો લીધો નથી, કોઈ બીજું કોઈ મસાલો લીધો નથી, ફક્ત આપણે હળદર, ધાણા જીરું અને મરચું જ નાખીશું। તો 1 ચમચી મેં અત્યારે લાલ મરચું લીધું છે, તમારા ઘરમાં તમે કેટલું તીખું મોળું ખાતા હો એ પ્રમાણે તમે મસાલો કરી શકો છો। ત્યાર પછી અડધી ચમચી મેં ધાણા જીરું લીધું છે અને 1 ચમચીનો ત્રીજો ભાગ છે એ મેં હલ્દી લીધી છે। હવે આપણે આ મસાલામાં થોડુંક પાણી ઉમેરીશું, કારણ કે આ ડાયરેક્ટ મસાલો આપણે જ્યારે વઘાર કરીશું એમાં નાખવાનો છે, તો એ મસાલો દાજી ન જાય એ માટે આપણે અત્યારે
થોડુંક પાણી નાખ્યું છે અને આ રીતે એની પેસ્ટ સરસ બનાવી દેવાની છે. આ શાકમાં મેઇન લસણનો જ સરસ ટેસ્ટ આવે છે, તો જરૂરથી તમારા ઘરમાં વધારે લસણ ખવાતું હોય તો લસણનો ઉમેરો વધારે કરી શકો છો. ત્યાર પછી અત્યારે મેં 2 ચમચી તેલ લીધું છે, કારણ કે આ શાકમાં થોડુંક તેલવાળું હોય છે તો જ સારું લાગે છે. તો હવે આપણે એમાં અડધી ચમચી આપણે 1 ચમચીનો ત્રીજો ભાગ છે એ મેં જીરું લીધું છે અને રાઈ લીધી છે. હવે આ 2 વસ્તુ સરસ તતડી જાય પછી આપણે એમાં હિંગ નાખવાની છે. હિંગ બી 1 જ ચપટી નાખવાની છે. જુઓ 1 ચપટી આપણી જેટલી જ મેં હિંગ નાખી છે. હવે આ બધી વસ્તુ સરસ તતરાઈ ગઈ છે ત્યારે આપણે મસાલો નાખી દેવાનો છે. મસાલો સાતળીને નાખવાનો છે આપણે, કારણ કે ઉપર એકદમ તેલ આવી ગયું છે. જુઓ આપણે સીધું તેલમાં આ રીતે વઘાર કરીશું તો વઘાર બધો ઉપર આવે છે, એટલે હંમેશા ઢાંકણું થોડુંક સાઈડમાં રાખી અને ઢાંકી અને આ રીતે તેલમાં સરસ વઘાર કરી દેવાનો છે. અહીંયા મારાથી ટામેટાં નખાઈ ગયા છે પણ એ સ્કીપ થઈ ગયા છે, તો તમે અહીંયા જરૂરથી ટામેટાં નાખજો. મેં ડુંગળીનો આ સબ્જીમાં ઉપયોગ નથી કર્યો, પણ તમે અહીંયા ટામેટાં નાખજો, કારણ કે મેં જ્યારે ટામેટાં નાખ્યા ત્યારે એ મારાથી સૂટ થયું નથી. તો મેં 1 આખું ટામેટું ઝીણું કાપેલું અત્યારે નાખી દીધું હતું લીમડો નાખ્યા પછી, પણ એ વિડીયોમાં સ્કીપ થઈ ગયું છે. તો જુઓ અત્યારે આપણે લીમડો નાખી અને લગભગ 2 થી 3 મિનિટ સુધી આને થવા જ દીધું હતું, કારણ કે લીમડો અને જે મસાલો કર્યો છે. જુઓ અત્યારે હવે તમને ટામેટાં દેખાય છે, કારણ કે એની પહેલાં મેં ટામેટાં નાખી દીધા હતા પણ એ વિડીયો શૂટ થયો નથી. તો 1 મોટું ટામેટું સરસ આમાં નાખી દેજો, તો એકદમ સરસ ખાટો ટેસ્ટ બી શાકમાં સરસ આવે છે. હવે આ ટામેટાને એકદમ સરસ આપણે પોચા કરી દેવાના છે, જેથી કરી અને આપણે રસો બનાવીને એમાં ટામેટાના કોઈ મોટો ભાગ ન રહેવો જોઈએ. તો હવે આમાં આપણે આને એક ઉપર પ્લેટ ઢાંકી દઈશું અને થવા દઈશું. હવે ટામેટાં એકદમ સરસ ગળી ગયા છે. જુઓ એકદમ સરસ તેલ ઉપર આવી રહ્યું છે. તો આપણે થોડુંક જ, બહુ વધારે પ્રેસ નથી કરવાનું, અને ધીમે ધીમે જ આ રીતે ગળી ગયા છે સરસ ટામેટાં. હવે આપણે એમાં સ્વાદ અનુસાર તમારે મીઠું બાકી છે, મારે હજુ, તો આપણે મીઠું નાખી દઈશું. અને પછી આપણે એમાં આ રીતે જે ચોળી ધોઈ અને બટેકા કાપીને રાખ્યા છે એ સરસ આમાં નાખી દેવાના છે. અને આ વસ્તુને એકદમ હાથથી મસળી અને ધોઈને લેવાનું છે, કારણ કે અત્યારે આ થોડો વરસાદ બી આવે છે તો બજારમાં માટી વધારે શાકભાજીમાં હોય છે. તો જુઓ આ રીતે આપણે હવે આમાં મીઠું નાખી દઈશું આપણે અત્યારે હવે. અને બીજી વસ્તુ કે જ્યારે આપણે આ શાકને વરાળથી બનાવીશું, લાસ્ટમાં મેં મીઠું નાખ્યું છે, કારણ કે મેં આગળ મસાલા કર્યા એમાં મીઠુંનો ઉપયોગ નથી કર્યો. તો હવે આપણે એમાં થોડુંક જ પાણી અંદર નાખવાનું છે, કારણ કે આપણે વરાળથી આ શાક બનાવવાનું છે. તો વરાળથી જે સબ્જી છે એની મીઠાશ બહુ જ સરસ આવે છે. તો જરૂરથી જે મેં ટ્રીકથી તમને સમજાવી અને બનાવતા શીખવાડ્યું છે એ ટ્રીકથી તમે બનાવશો ને તો મારા કરતાં બી તમારી સબ્જી બહુ જ સરસ થશે. તો વરાળથી બનાવવાનો મતલબ જ એ છે કે આપણે અંદર સબ્જીમાં વધારે પાણી નથી નાખવાનું. જુઓ આ રીતે મેં અડધી જ વાટકી મેં અત્યારે પાણી લીધું છે, બસ આટલું જ. અને બટાકા બી બહુ જ મોટા છે, તો બી તમે જોઈ શકો છો 20 થી 25 મિનિટમાં ધીમી ગેસ ઉપર આંચ ઉપર જ આ શાક તૈયાર થઈ જાય છે. હવે આપણે અંદર અડધી જ વાટકી પાણી નાખ્યું છે, પણ આ અડધો ગ્લાસ ઉપર પાણી નાખ્યું છે એની વરાળ થશે અને એ નીચે પાણી જશે ને એનાથી શાક એકદમ સરસ તૈયાર થશે અને ચડી જશે. તો લગભગ મારી 20 મિનિટ થઈ ગઈ હતી અને પાણી બધું શોષાઈ ગયું છે. લગભગ પોણા ગ્લાસ જેટલું મારું પાણી ઉપર હતું. પોણા ગ્લાસ સુધી 20 મિનિટમાં આ તમે જોઈ શકો છો એકદમ સરસ રસો આવી ગયો છે આ શાકમાં. અને જેટલું તમારે, મેં 2 ચમચી તેલ નાખ્યું હતું. શરૂઆતમાં તમને એવું લાગતું હશે કે બહુ તેલવાળું શાક થશે, પણ તમે જોઈ શકો છો જરા બી શાક આપણું તેલવાળું નથી અને એકદમ રસાવાળું શાક છે. તો આ શાકની મીઠાશ બહુ છે આપણે. અને તમને હું બટેકું બી જુઓ આ રીતે એકદમ સરસ મોટો પીસ રાખ્યો છે, તો બી બટેકું એકદમ સરસ ચડી ગયું છે.
તો નાની નાની ટ્રીક સાથે અને આ રીતે વરાળથી બનાવવાથી કોઈ પણ સબ્જી તમે વરાળથી બનાવો એ શાકનો ટેસ્ટ અનેક ગણો ઉભરીને આવે છે. અને આ જે કુકરમાં બનાવી છે એના કરતાં એકવાર આ રીતે ટ્રાય કરજો તો જરૂરથી તમને બીજી વાર આ રેસીપી બનાવવાનું મન થશે. તો લગભગ મેં આને ઠંડુ થવા મૂકી દીધું હતું, લગભગ ગરમ હતું. ત્યાર પછી મેં 10 મિનિટ ઠંડુ થવા મૂક્યું છે. ઠંડુ થયા પછી હું તમને બતાવીશ. જુઓ, ઉપર થોડું થોડું તેલ આવી રહ્યું છે અને એકદમ લાલ ચટાકેદાર આપણું આ શાક તૈયાર થઈ ગયું છે. થોડોક રસો, કારણ કે આપણે આમાં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો એટલે થોડોક રસો આપણો ટામેટાથી થોડોક પતલો બને છે. પણ આ શાકની જોડે ભાખરી, રોટલી અથવા રાઈસ જોડે બહુ જ સરસ ટેસ્ટી બને છે. તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તો હવે આપણે શાકને સર્વ કરીશું અને એકદમ મોટા બટાકા હતા તો બી તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયા છે. તો જે તમે કોઈ પણ સબ્જી ભલે બનાવતા હો પણ ધીમી આંચે બનાવો અને ઉપરથી થોડું પાણી વરાળથી બનાવો તો એ શાકની મીઠાશ બહુ જ સરસ આવે છે. તો જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી છે. તો નેક્સ્ટ રેસીપી આવી જ એક સરસ સબ્જીની, અને હવે તો નવરાત્રિ થોડા દિવસોમાં આવી રહી છે તો આપણે નવરાત્રિ માતાજીના અનેક પ્રસાદી બનાવીશું. તો જુઓ, આ એકદમ રસાવાળું શાક આપણું ચોળી બટેકાનું સરસ તૈયાર થઈ ગયું છે. હા, થોડી વાર લાગે છે, 15થી 20 અથવા 25 મિનિટે થઈ જાય છે ધીમી ગેસ ઉપર. પણ કેવું, આ શાકની મીઠાશ આપણે લેવાની છે. એવું નથી કે આપણે કુકરમાં મસાલો કર્યો, ધોઈને સબ્જી નાખી દીધી અને 2 સીટી બોલાવી દીધી, એવું શાક નથી બનાવવાનું. આપણે એકદમ સરસ મીઠાશવાળું શાકને તૈયાર કરવાનું છે. તો જુઓ, આ મારું શાક અત્યારે ચોળી બટેકાનું તૈયાર થઈ ગયું છે. તો લગભગ આપણે થોડી વાર થાય છે પણ શાકની મીઠાશ સરસ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.